જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. સ્વાગત છે તમારા બધાનું પુષ્ટિમાર્ગ યુટ્યુબ ચેનલ. આજે આપણે જોઈશું વ્યતિપાત વ્રત વિધિ, ઉદ્યાપન અને ફળ. તો ચાલો જોઈ લઈએ. વ્યતિપાત વ્રતને પૂર્વ વ્યાસ મુનિએ સુખદેવજીને કહ્યું હતું. વ્યાસ મુનિએ કહ્યું, હે સુખદેવ, એકવાર પૃથ્વી દેવીએ ભગવાન વરાહને પૂછ્યું કે હે પ્રભુ, વ્યતિપાતનું સ્વરૂપ કેવું છે? તે કોના પુત્ર છે? તે પૂજ્ય કેવી રીતે બન્યો? તેના પૂજનનું શું ફળ મળે? ભગવાન વરાહે કહ્યું, હે ભદ્રે, એકવાર ચંદ્રમાએ બૃહસ્પતિની પત્ની તારાને ગ્રહણ કરી ત્યારે સૂર્યદેવે કહ્યું, તું આ ખોટું કામ ન કર, બૃહસ્પતિની પત્નીને છોડી દે. ત્યારે ન માનતા ચંદ્રમાએ સૂર્ય સામે ક્રૂર દ્રષ્ટિથી જોયા કર્યું. આથી રોષે ભરાયેલા સૂર્ય પણ ચંદ્ર તરફ ક્રોધથી જોવા માંડ્યું. બંનેની દ્રષ્ટિ ભેગી થતા એક વિકરાળ પુરુષ ઉત્પન્ન થયું અને તે ત્રણેય લોકને ખાઈ જવા તૈયાર થયું. સૂર્ય અને ચંદ્રએ તેને રોક્યો. ત્યારે તેણે પૂછ્યું, ક્રોધ અને ભૂખથી હું પીડિત થઈ ગયો છું, તો હું શું કરું? ત્યારે સૂર્ય ચંદ્રએ કહ્યું, તું પૃથ્વી પર વ્યતિપાતના નામે પ્રખ્યાત થા, તું યોગોનો સ્વામી થા, તું સર્વ યોગોમાં પવિત્ર દેખાશે. જે કાળે તારી ઉત્પત્તિ થઈ છે તે દિવસે કોઈ શુભ કર્મ થશે નહીં, પરંતુ તે દિવસે જે દાન વગેરે પુણ્ય કર્મ મનુષ્ય કરશે તે અક્ષય થઈ જશે. વળી હે વ્યતિપાત, પોતાનું કલ્યાણ ઈચ્છતા મનુષ્યો જે દાન કરે તે તું ખાજે, અને તેઓ તને કંઈ ના આપે તેના પર તારો ક્રોધ કાઢજે. વ્યતિપાત કહે, હે મારા પિતા, તમને બંનેને મારા નમસ્કાર. હવે તમે બંને મારા પર અનુગ્રહ કરો. સૂર્યચંદ્ર કહે, જે તારા સમયમાં સ્નાન, દાન, જપ, હોમ વગેરે પુણ્ય કાર્યો કરશે તે અનંત ગણું થશે. તારા સમયમાં જે તારું પૂજન કરશે તે પુત્ર સુખ, દીર્ઘાયુ, સુખ, યશ, રૂપ અને આરોગ્ય મેળવશે. પૃથ્વી દેવીએ પૂછ્યું, હે પ્રભુ, વ્યતિપાતના પૂજનની વિધિ કહો. સૂર્યચંદ્ર દેવે કહ્યું, હે પુત્ર, ઓમ શ્રી વિષ્ણુવે નમઃ મંત્રનું સ્મરણ કરતા કરતા નદીએ નહાવા જવું. સંજોગ ન હોય તો ગંગાજળ નાખેલા જળથી ઘરે સ્નાન કરવું. પછી વિષ્ણુની પૂજા કરવી. પછી વ્યતિપાતની મૂર્તિ સંકલ્પપૂર્વક પૂજા કરવી. તે દિવસે ઉપવાસ કરવો. વ્યતિપાતના દિવસે સોનું, ફળો, ધન ધાન્ય, વસ્ત્ર વગેરે જે અનુકૂળ હોય તે 13ની સંખ્યામાં દાન કરવું. વ્યતિપાતના દિવસે દાન કરવાથી તેનું અનંત ગણું ફળ મળે છે. તે દિવસે જે ઈચ્છા જણાવો તે અવશ્ય પૂરી થાય છે. આ વ્રત કરનાર સુખ, શાંતિ અને સમૃદ્ધિ ભોગવતો લાંબુ આયુષ્ય પ્રાપ્ત કરે છે. 12 મહિનામાં 12 વ્યતિપાત યોગ આવે છે. વ્રતધારીએ 13 મહિના સુધી આ વ્રત કરવું અને 14મે મહિને ઉજાણું કરવું. વ્રત પૂજા કરતી વખતે પૂજા કર્યા પછી નીચેની કથા વાંચવી. એક ધનવાન વણિક હતો. અધિક માસમાં વ્યતિપાત યોગ ચાલતો હતો. ત્યારે એક બ્રાહ્મણ તે વણિક પાસે ભિક્ષા માંગવા ગયો, પરંતુ વણિકે કંઈ ના આપતા તેને હળધૂત કરીને કાઢી મૂક્યો. આથી બ્રાહ્મણે તેને શ્રાપ આપતા કહ્યું, તું ભૂંડ બની બળેલા અંગવાળો થઈને વનમાં ભટકજે. વણિક આ સાંભળી ગભરાઈ ગયો. તેણે બ્રાહ્મણની ક્ષમા માંગી અને શ્રાપ નિવારણનો ઉપાય પૂછ્યો. ત્યારે બ્રાહ્મણે કહ્યું, આજે વ્યતિપાત યોગ છે. કોઈ સાચા હૃદયથી તને વ્યતિપાત વ્રતનું ફળ અર્પણ કરશે ત્યારે તું શાપમુક્ત થઈ જઈશ. બ્રાહ્મણ ચાલ્યો ગયો. થોડા જ સમયમાં વણિકનું મૃત્યુ થયું. તે ભૂંડ બનીને વનમાં ઉત્પન્ન થયો. એકવાર વનમાં દળ લાગ્યો. ભૂંડ જીવ બચાવવા આવ્યો. તે બચી ગયો, પરંતુ તેનું અંગ અડી ગયું. થોડા સમયમાં દવ
ઓલવાઈ ગયું અને વન ફરી હર્યું ભર્યું થઈ ગયું. એકવાર હય શ્વ રાજાએ વનમાં શિકાર કરવા આવ્યો. તેણે ભૂંડને જોયો અને તેને તેના પર દયા આવી. તેણે ભૂંડને તેનું કારણ પૂછ્યું ત્યારે ભૂંડે કહ્યું, હે રાજન, ગયા જન્મમાં વ્યતિપાત યોગમાં એક બ્રાહ્મણે મને શ્રાપ આપેલો, એટલે હું આ પીડા ભોગવું છું. જો તમે વ્યતિપાત વ્રતનું ફળ મને અર્પણ કરો તો મારો આ દુઃખમાંથી છુટકારો થાય. રાજા ધાર્મિક હતો. તેણે વ્યતિપાત વ્રત કર્યું હતું. તેણે તરત જ સંકલ્પપૂર્વક એ વ્રતનું ફળ ભૂંડને અર્પણ કર્યું. તે સાથે જ તે ભૂંડ દિવ્ય રૂપ ધારણ કરી સ્વર્ગમાં ગયું. સૂર્યચંદ્રએ કહ્યું, હે પુત્ર, વ્યતિપાત વ્રત અધિક માસમાં કરવાથી તેનું અનંત ગણું ફળ મળે છે. આ વ્રત માર્કંડેય મુનિના કહેવાથી યુધિષ્ઠિરે કર્યું હતું અને હસ્તિનાપુરની ગાદી પ્રાપ્ત કરી હતી. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.